નમસ્કાર. ઘણીવાર કેવું થાય, અંગ્રેજી બોલતી વખતે આપણી પાસે જવાબ તો હોય, પણ એ જ જવાબ પરથી સવાલ કેવી રીતે બનાવવો, બસ ત્યાં જ આપણે અટવાઈ જઈએ છીએ. તો ચાલો, આજે આપણે સાથે મળીને અંગ્રેજીમાં પ્રશ્ન બનાવવાની આ જે ગૂંચવણ છે ને, એને એકદમ સરળ બનાવી દઈએ. જુઓ, માની લો કે કોઈ આપણને કહે, મારો ભાઈ બેંકમાં કામ કરે છે. હવે આ તો થયો જવાબ, પણ આના પરથી એવો સવાલ કેવી રીતે પૂછવો કે તમારો ભાઈ ક્યાં કામ કરે છે? બસ આ જ તો શીખવાનું છે. આ નાનકડી પણ મહત્વની વાતને આજે આપણે એકદમ સહેલાઈથી સમજી લઈશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વર્તમાનકાળની, એટલે કે પ્રેઝન્ટ ટેન્સની. હવે વર્તમાનકાળમાં સવાલ બનાવવા માટે અંગ્રેજીમાં બે બહુ જ કામના શબ્દો છે, ડુ અને ડઝ. આપણે શરૂઆત ડઝથી કરીએ કે એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય. આનો નિયમ એકદમ સીધો અને સરળ છે. બસ એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ વાક્યમાં કર્તા એટલે કે જે કામ કરે છે એ હી, શી કે ઇટ હોય, અથવા તો કોઈ એક જ વ્યક્તિનું નામ હોય, જેમ કે રામ, સીતા, રાજેશ, ટૂંકમાં કોઈ એક વચન હોય, ત્યારે સવાલ પૂછવા માટે આપણે ડઝ વાપરીશું. હવે આ ઉદાહરણો જુઓ. જવાબ છે, માય બ્રધર વર્ક્સ ઇન અ બેંક. અહીં વર્ક્સમાં એસ લાગેલો છે, પણ જેવો આપણે ડઝ વાપરીને સવાલ પૂછીએ છીએ, વેર ડઝ યોર બ્રધર વર્ક, તો વર્ક્સનું વર્ક થઈ ગયું. જોયું? એ જ રીતે શી વેક્સ અપ એટ 6 AM માં વેક્સ અપનું વેન ડઝ શી વેકઅપમાં વેકઅપ થઈ જાય છે. મતલબ કે ડઝ આવે એટલે ક્રિયાપદમાંથી એસ કે ઈએસ ગાયબ. સારું, તો ડઝ તો સમજાઈ ગયું. હવે વારો છે ડુનો. આ તો એનાથી પણ સહેલું છે. જ્યારે વાક્યનો કર્તા આઈ, વી, યુ, ધે એટલે કે હું, આપણે, તમે, તેઓ અથવા તો કોઈ બહુવચન હોય જેમ કે લોકો, વિદ્યાર્થીઓ, ત્યારે સવાલ પૂછવા માટે આપણે ડુ વાપરીએ છીએ. આના ઉદાહરણ જુઓ. દે લાઇક આઈસ્ક્રીમ. આનો સવાલ બને છે, વોટ ડુ દે લાઇક? અહીં ક્રિયાપદ લાઇકમાં કોઈ જ ફેરફાર નથી થતો. કેમ? કારણ કે એમાં પહેલેથી એસ કે ઈએસ છે જ નહીં. એટલે અહીં તો કશું બદલવાની ઝંઝટ જ નથી. બસ ડુ લગાવો અને સવાલ તૈયાર. સારું, તો વર્તમાનકાળમાં ડુ અને ડઝની વાત તો પૂરી થઈ. પણ જે ઘટનાઓ બની ગઈ છે, એટલે કે ભૂતકાળની વાતો વિશે સવાલ કેવી રીતે પૂછવો? એના માટે તો અંગ્રેજીમાં એક જ અને માત્ર એક જ જાદુઈ શબ્દ છે, ડીડ. ભૂતકાળ માટે નિયમ એકદમ પાક્કો છે. જ્યારે પણ જવાબમાં ક્રિયાપદ ભૂતકાળમાં હોય, જેમ કે વેન્ટ, પ્લેડ, ઈટ, ત્યારે સવાલ બનાવવા માટે ડીડ આવે. પણ અહીંયા સૌથી અગત્યની વાત યાદ રાખવાની છે, જેવો વાક્યમાં ડીડ આવે એટલે તરત જ ક્રિયાપદ એના મૂળ રૂપમાં પાછું ફરી જાય છે. આ ભૂલવાનું નથી. આ ઉદાહરણમાં નિયમ બરાબર સમજાઈ જશે. જુઓ, જવાબ છે હી વેન્ટ ટુ દિલ્હી. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. પણ જેવો આપણે ડીડ વાપરીને સવાલ પૂછીએ, વેર ડીડ હી ગો, તો વેન્ટનું પાછું ગો થઈ ગયું. બીજું ઉદાહરણ, ઇન્વાઇટેડનું ઇન્વાઇટ થઈ જાય છે. બસ આ જ તો આખો ખેલ છે. ડીડ આવે એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં. ઓકે, તો ડુ, ડઝ અને ડીડ તો આપણે સમજી લીધું. પણ અમુક વાક્યો એવા હોય છે જેમાં કોઈ ક્રિયા ચાલુ હોય અથવા કોઈ વસ્તુની સ્થિતિ બતાવી હોય. આવા વાક્યો માટે સવાલ બનાવતી વખતે આપણે ડુ, ડઝ કે ડીડ કશાની જરૂર નથી પડતી. અને સાચું કહું ને તો આ નિયમ તો બધામાં સૌથી સહેલો છે. કેમ? કારણ કે જો જવાબવાળા વાક્યમાં પહેલેથી જ એમ, ઇઝ કે આર જેવા શબ્દો હોય, તો બસ એ શબ્દોને વાપરીને સવાલ બનાવવાનો છે. કોઈ નવો શબ્દ લાવવાનો જ નથી. આ ઉદાહરણો જુઓ. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. જવાબમાં આર છે તો સવાલમાં પણ આર જ આવ્યો. બીજું ઉદાહરણ, મનોજ ઇઝ ધ કેપ્ટન. જવાબમાં ઇઝ છે તો સવાલમાં પણ ઇઝ જ આવ્યો. અને એ જ રીતે માય શૂઝ આર અંડર ધ ટેબલનો સવાલ પણ આરથી જ બન્યો. જોયું? કેટલું સિમ્પલ છે. સારું, તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ. આ એવા ગોલ્ડન રૂલ્સ છે જે પ્રશ્નો બનાવતી વખતે હંમેશા કામમાં આવશે. અને સૌથી મહત્વનો નિયમ એ છે કે જ્યારે પણ વાક્યમાં સવાલ બનાવવા માટે ડુ, ડઝ કે ડીડ આવે, તો મુખ્ય ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ પાછું આવી જાય. જેમ કે ડીડની સાથે વેન્ટ ક્યારે નહીં આવે, ડીડની સાથે હંમેશા ગો જ આવશે. આ એક નિયમ પાક્કો કરેલો એટલે અડધું કામ પૂરું.
અને હા, સવાલની શરૂઆત કયા શબ્દથી કરવી એ પણ બહુ સહેલું છે. જો જવાબમાં કોઈ સમયની વાત હોય તો વેનથી પૂછો, કોઈ જગ્યાની વાત હોય તો વેરથી, કોઈ વ્યક્તિ વિશે હોય તો હુંથી અને કોઈ વસ્તુ કે વિચાર વિશે હોય તો વોટથી સવાલ શરૂ કરો. બસ આટલું જ. તો બસ આટલા સરળ નિયમોને એકવાર બરાબર સમજી લીધા પછી અંગ્રેજીમાં કોઈપણ જવાબ પરથી સવાલ બનાવવો એકદમ રમતવાત જેવું લાગશે. હવે જરૂર છે તો બસ થોડીક પ્રેક્ટિસ કરવાની. તો હવે વિચારો કે અંગ્રેજી ગ્રામરનો બીજો એવો કયો નિયમ છે જે આટલી જ સરળતાથી શીખવાની ઈચ્છા છે. વિચારતા રહો, શોધતા રહો અને શીખતા રહો.